થરાદના પાંડેસરા વિસ્તારમાં આવેલ ઉમા ઇન્ડસ્ટ્રીયલમાં આગની ઘટના સામે આવી છે। ઉમા ઇન્ડસ્ટ્રીયલમાં ખાલી મકાનમાં આગની ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી। આગના બનાવ બાદ વેસ્તાન ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો। પાંડેસરા ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ખાલી મકાનમાં આગ લાગી હતી, જેમાં ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગને નિયંત્રણમાં લીધી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાલી પડેલા મકાનમાં અચાનક આગ ફાટી નીકળી અને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને સૂચના આપી। ફાયર ટીમ તાબડતોડ પહોંચી આગને નિયંત્રિત કરી હતી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ સંબંધિત અધિકારી તપાસ કરી રહ્યા છે। नाम विजय सोलंकी, बेस्तान फायर स्टेशन सब फायर ऑफिसर, सूरत फायर एंड इमरजेंसी सर्विस। હવે અમને કંટ્રોલમાંથી કોલ આવેલો કે ઘટના બની છે, આ રીતે ઉમા ઇન્ડસ્ટ્રીયલ ખાતામાં આગ છે, એટલે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને બીજા અને ત્રીજા માળે સ્મોક વધારે હતો, એટલે થોડું ફાયર ફાઇટિંગ કરીને વેન્ટિલેશન કરીને કામગીરી કરેલી। અત્યારે ખાતું ખાલી છે, પણ થોડો ઘણો કંઈક પ્લાસ્ટિક ને એવો કંઈક સામાન થોડો પડેલો છે। હવે એક્ઝેક્ટ શું છે તો અત્યારે હું તમને કહી નહીં શકું, પણ વેન્ટિલેશન એવું થઈ ગયું છે। હા, ભેસ્તાન ઉધના અને મજૂર આવેલું ત્રણ ફાયર સ્ટેશને કામગીરી કરેલી છે અને અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા। ના, કોઈ જાનહાનિ નહીં, કોઈ એવું ખાસ નુકસાન થયેલું નહીં।